તો વડોદરાના 45 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે। લાંબા વિરામ બાદ વિદ્યાર્થીઓ ફરી શાળાના આંગણે પહોંચતા સ્કૂલ સંકુલો બાળકોના હાસ્ય અને કલરવથી ગુંજી ઉઠ્યા હતા। ત્યારે નવા પુસ્તકો, નવી બેગ અને નવા સંકલ્પો સાથે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સફરની શરૂઆત કરી હતી। તો બીજી તરફ શિક્ષકોમાં પણ નવા શૈક્ષણિક વર્ષને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યભરમાં આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતા શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। લગભગ 45 દિવસના ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાના મિત્રો અને શિક્ષકોને મળવા શાળાએ પહોંચ્યા હતા। ત્યારે સવારથી જ વિવિધ શાળાઓના પ્રવેશ દ્વાર પર વિદ્યાર્થીઓની અવરજવર જોવા મળી હતી। નવા ધોરણમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં ખાસ કરીને વધુ ઉત્સુકતા જોવા મળી હતી। ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નવી બેગ અને નવા યુનિફોર્મ સાથે શાળાએ પહોંચ્યા હતા। આજથી નવું ધોરણ તમારું ચાલુ થયું છે તો શું કહેશો બેટા? અમે હવે થરમાં આવીશ। અહીં મેં મારા બેગમાં ચોપડીઓ, કંપાસો, નવી બેગ લઈને આવ્યો છું। આજથી નવું ધોરણ ચાલુ થાય છે તો કેવો ઉત્સાહ છે તમારામાં? એવું ગમે છે આજે સ્કૂલે આવવાનું? હા, કેટલા દિવસ, આટલા દિવસ વેકેશનમાં શું કર્યું? રમ્યા, ફરવા ગયા અને ખૂબ મજા કરી। ખૂબ મજા આવી? હા, શું નામ છે તારું? ઓમ જોશી। 35 ડેઝના સમર વેકેશન પછી આજે સ્કૂલ ફરીથી શરૂ થઈ છે અને રીઓપનિંગમાં બાળકોનો ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આટલા દિવસથી સૂના પડેલા સ્કૂલનું કેમ્પસ, કોરિડોર્સ, ક્લાસરૂમ્સ એ બધું બાળકોની કિલકારીઓ અને આનંદથી ગુંજી ઉઠ્યું છે। બાળકોમાં નવા વર્ષને લઈને નવા સપના, નવો ઉત્સાહ જોવા મળે છે। નવા બુક્સ, નવા યુનિફોર્મ સાથે બાળકો વર્ગમાં જતા એટલા સરસ લાગી રહ્યા છે। અમારા બ્રાઇટ મેનેજમેન્ટ તરફથી આ સૌ બાળકોને અને વાલીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ સારી રીતે બાળકો ભણે એવી અમારા સૌની દિલથી પ્રાર્થના। રીટા કંથારિયા।